ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક 37. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે જેનું અંતઃકરણ પૂરું વશમાં નથી, એટલે કે જે શિથિલ પ્રયત્નવાળો છે, તેને યોગની પ્રાપ્તિમાં કઠિનતા થાય છે. આ અંગે અર્જુન આગળના 2 શ્લોકોમાં પ્રશ્ન કરે છે. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિં કાંગતિં કૃષ્ણ ગચ્છતિ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ: શ્રદ્ધયા ઉપેતઃ એટલે કે જેની સાધનામાં શ્રદ્ધા છે પરંતુ અયતિહ એટલે જેનો પ્રયત્ન શિથિલ છે તે, યોગાત એટલે યોગથી, ચલિત માનસઃ એટલે વિચલિત થઈ જાય છે તે, યોગ સંસિદ્ધિમ એટલે યોગની સિદ્ધિને, અપ્રાપ્ય ન પામતા, કામ એટલે કઈ, ગતિમ ગતિને, ગચ્છતિ પામે છે. આ શ્લોકનો ગુજરાતી અનુવાદ: અર્જુન શ્રી ભગવાનને કહે છે, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પામે છે. સાધક સંજીવનીમાં રામસુખદાસજી આનું વિવેચન કરતા કહે છે, અયતિ શ્રદ્ધયોપેતો યોગાત ચલિત માનસ, જેની સાધનામાં એટલે કે જપ, ધ્યાન, તપ, સત્સંગ, સ્વાધ્યાય વગેરેમાં રુચિ છે, શ્રદ્ધા છે અને તે કરે પણ છે, પરંતુ અંતઃકરણ અને બહિષ્કરણ વશમાં ન હોવાથી સાધનામાં શિથિલતા છે અને તત્પરતા નથી, એવો સાધક અંત સમયમાં સંસારમાં રાગ રહેવાથી અને વિષયોનું ચિંતન થવાથી પોતાની સાધનાથી વિચલિત, પોતાના ધ્યેય ઉપર સ્થિર ન રહે તો પછી એની સી ગતિ થાય છે. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિં કાંગતિં કૃષ્ણ ગચ્છતિ. વિષયની આસક્તિ અને અસાવધાનીને કારણે અંતઃકાળમાં જેનું મન વિચલિત થઈ ગયું, એટલે કે સાધનામાંથી હટી ગયું અને એ કારણે તેને યોગની સંસિદ્ધિ, પરમાત્માની પ્રાપ્તિ ન થઈ તો પછી તે કઈ ગતિને પ્રાપ્ત થાય છે. અહીં અર્જુન એ કહે છે કે તેણે પાપ કરવાનું તો સર્વસ્વ છોડી દીધું હતું, આથી તે નરકોમાં તો જઈ શકતો નથી અને સ્વર્ગની કામના ન હોવાથી સ્વર્ગમાં પણ જઈ શકતો નથી, તથા શ્રદ્ધાપૂર્વક સાધનામાં લાગેલો હોવાથી તેનો પુનર્જન્મ પણ થઈ શકતો નથી, પરંતુ અંત સમયમાં પરમાત્માની સ્મૃતિ ન રહેવાથી, બીજું ચિંતન થવાથી તેને પરમાત્માની પ્રાપ્તિ પણ ન થઈ તો પછી તેની સી ગતિ થશે, તે ક્યાં જશે. કૃષ્ણ આ સંબોધન કરવાનું તાત્પર્ય એ જ છે કે આપ સઘળા પ્રાણીઓને ખેંચવાવાળા છો અને તે પ્રાણીઓની ગતિ, પુનર્જન્મને જાણવાવાળા છો તથા તે ગતિઓના વિધાયક છો. આથી અર્જુન કહે છે કે હું આપને પૂછું છું કે યોગથી વિચલિત થયેલા સાધકને આપ ક્યાં ખેંચશો, તેને આપ કઈ ગતિ આપશો. આમ અર્જુનનો પ્રશ્ન છે, એનો જવાબ આગળ શ્રી ભગવાન કરશે. આપણે 2 દિવસ પછી આપણે સાંભળીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.